इस फंक्शन में कोई ऐसी इवेंट नहीं है जिसमें कोई गाना गाने वाला भी हो? हाँ, ऐसा है। तो आइए बुलाते हैं 8th semester boys Mr. Trusen Shah, who is coming for the singing a song "तू प्यार का सागर है"। એક ફિલ્મ બનાવવા માટે શું જોઈએ? प्रोड्यूसर, एक्टर, असिस्टेंट प्रोड्यूसर, सिंगर, राइटर वगैरह वगैरह। મેન શું જોઈએ? મેન एक्टर, યસ, એકતા। પરંતુ ઘણા વ્યક્તિઓને ભગવાને કુદરતી રીતે જ એવી બક્ષિસ આપેલી હોય છે કે તેઓ આ બધું જ કાર્ય પોતે જ કરી શકે છે। પોતે જ પોતાની ફિલ્મના એક્ટર, પોતે જ પોતાની ફિલ્મના ડાયરેક્ટર અને પોતે જ એના ડાયલોગ રાઇટર। આવો જ એક વિદ્યાર્થી એટલે કે આપણી કોલેજનો નિમાવત શાહ કે જેણે એગ્રી ટેસ્ટમાં આપણી કોલેજ તરફથી મોનો એક્ટિંગમાં પ્રતિનિધિત્વ કરેલ છે। સો પ્લીઝ વેલકમ મિસ્ટર નિમાવત। 8 9 10 તમને મળી? તમને મળી? હા, તમને તો મળી જશે હો। કોણ છે? હા, એ જ મારા માણસ હોવાની ઓળખાણ। હું માનવી માનવ થાવ તો ઘણો। આ શબ્દો તો હું લખું છું, પણ હું આજે માણસ કહેવાને લાયક રહ્યો છું ખરો? શાંત પક્ષી, સફેદ કબૂતરો તમે કોઈ દિવસ જોયા છે? સફેદ કબૂતરો? એ જ સફેદ કબૂતરો જેની આંખો ફોડી પાકો કાપીને મ્યુઝિયમમાં રાખવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે આ હતા અમારા સફેદ કબૂતરો। આજે મને ગાંધીજીના વાંદરા હોય। તમે કોઈ પણ વ્યક્તિને સાચું કે સારું બોલવાનું કહો તો મોઢું બંધ કરીને કહેશે હું ગાંધીજીનો વાંદરો છું। તમે કોઈ પણ વ્યક્તિને કંઈક સારું જોવાનું કહો તો આંખો બંધ કરીને કહેશે હું ગાંધીજીનો વાંદરો છું। અને કોઈ પણ વ્યક્તિને તમે કંઈક સારું સાંભળવા માટે કહો તો હું ગાંધીજીનો વાંદરો છું। જો પેલા સફેદ ટોપી વાળા, હા એ જ સફેદ ટોપી વાળા જે હમણાં અહીંયા આવશે અને કહેશે આ ગાંધીજીની પ્રતિમાને આપણે હાર પહેરાવીને ખુલ્લી મૂકીશું। રોકી લો આને, રોકી લો આને। એ બાપુના ગળામાં ફાંસીનો ફંદો બની જાય એની પહેલા તમે એને રોકી લો। બાકી અત્યારનો માનવી, મને ખબર છે અત્યારનો માનવી કેવો છે। બસ ટૂંકા ટૂંકા કપડા પહેરી હાલતો રહેલો છે અને કોઈ પિક્ચરમાં કામ મેળવવા માટે એક બાર દિલા દો ના સર, ચાન્સ દે દો ના। તો શું ખરેખર આ વાત યોગ્ય છે? આ મારો જન્મ હતો અને પછી હું યુવાન થયો। અહીંયા પાનની પિચકારી મારું, ત્યાં પાનની પિચકારી, બસ પાનની પિચકારીઓમાં મારતો વ્યસનોથી ભરપૂર થઈ ગયો અને મને ગળાનું કેન્સર। હું બોલી નતો શકતો। હું હવે વૃદ્ધ થયો છું। હવે હું વૃદ્ધ થઈ છું। એક છીકણી સૂંટી બુદ્ધિ વૃદ્ધ વચ્ચે નહીં વલ્લભભાઈ, વચ્ચે નહીં। કે કોઈ મારી વાત સાંભળવા વાળું છે ખરું આ ઓડિયન્સ? મારું કહેવાનું એમ છે કે મારે ખાનસ જોઈએ છે। ધર્મરાજા યુધિષ્ઠિરનું
જેમાં હું કશું દૂર દૂર સુધી જોઈ શકું, સાચનો રસ્તો જોઈ શકું, સંસ્કારને પામી શકું અને એ સંસ્કારો વડે મારા સૃષ્ટિના છોડવાને ઉછેરી શકું. આપણે માનવીએ માનવ થવાની જરૂર છે. સાચે વિપુલને એક્ટિંગ જોયા પછી એવું લાગતું હતું કે સાચી કલાકારની કદર આ સ્ટેજ ઉપર જ થઈ શકે છે. અત્યાર સુધી રોકિંગ, લોકિંગ અને પોપિંગ બધા ટાઈપના ડાન્સ જોયા હશે, પણ હવે તમારી સામે એક એવો ડાન્સ આવે છે કે જેમાં તમારે પણ બની જવાનું છે સાવ લેઝી. Feel lazy, sit lazy and see the lazy dance of the 6th semester students. So put your hands together for 6th semester students. Hi.
સાંભળ્યું છે? एक बार जो मैंने कमिटमेंट कर ली फिर मैं अपने आप की भी नहीं सुनता। हाँ, अने दूसरी बार जब मैंने कमिटमेंट कर ली तो मैं अपने बाप की भी नहीं सुनता, और तीसरी बार मैंने कमिटमेंट कर ली तो मेरी कोई नहीं सुनता। पर बस बस અને આ ડાયલોગની ખબર છે કે નહીં? हाँ, आ डायलॉग तो जाने तो लागे છે પેલા બોડી વાળા બોડીગાર્ડ નો છે કે નહીં? સલમાન ખાન નો ડાયલોગ છે। જો જુહુમાં રહેતા એ જ સલમાન ખાન જો આપણા સેમિનાર હોલના સ્ટેજ ઉપર આવે છે તો બધાને મજા પડી જાય નહીં? ડેફિનેટલી સલમાન ખાન એ તો અહીંયા નહીં આવી શકે, પણ સલમાન ખાન તો એક જબરજસ્ત ડાન્સ લઈને આવી રહ્યા છે ચિક્સ ગ્રુપ ફ્રોમ સેકન્ડ સેમેસ્ટર। સો પ્લીઝ
અને ગુજરાતના ગૌરવને આપણે ભૂલી જાય એવું કેમ ચાલે? અને એના માટે થઈને આજે આપણી વચ્ચે એક એવો ડાન્સ આવી રહ્યો છે જે ડાન્સ ગુજરાતના ઇતિહાસમાં અમર છે. અને આ ડાન્સ એ આપણે સૌ આ ડાન્સથી પરિચિત છીએ. આ ડાન્સ એટલે સ્વોર્ડ ડાન્સ, તલવારબાજી. આવી રહ્યા છે મિસ્ટર પૂજારી રાકેશ અને આપણા સૌનો લોકલાડીલો ઝાલા. દેશ રંગીલા રંગીલા. यहाँ हर कदम पे धरती पर
તો વાંધો નહીં. હવે પછી સરસ પરફોર્મન્સ બાદ એક સરસ ડાન્સ પણ છે. ડાન્સના જુદા જુદા પ્રકાર હોય છે એ આપણે સૌને ખબર છે. કથકલી, ભારતનાટ્યમ, એવી રીતે વેસ્ટર્ન ડાન્સના પણ જુદા જુદા પ્રકારો છે. જેમાં હિપ હોપ ડાન્સ છે એ પણ એક સરસ ડાન્સ હોય છે. તો આવો હિપ હોપ ડાન્સ લઈને આવી રહ્યા છે ડાક જતીન અને દીપક મેન. તો આપણે એને તાળીઓના ગડગડાટ Is it something you do? I wonder why. He is searching for the answer. Stay alive. Could you ever listen? Could you ever get to speak your mind? Only for a minute, only one moment in time. Show me the love we must find. Are you searching for a reason to be kind? To be kind. He said, pray for me, brother. Pray for me. मेरी ड्यूटी के अलावा ना मुझे कुछ दिखाई देता है ना मुझे कुछ सुनाई देता है। मेरी एक खासियत है कि मैं मारता कम हूं और घसीटता ज्यादा हूं।
तो फिर क्या हुआ? तो मुर्गे ने क्या कहा? तो मुर्गे ने कहा हम लोग मर गए थे क्या? तो मुर्गी ने क्या कहा? मुर्गी ने कहा मैं तो तुमसे ही शादी करना चाहती थी, पर अम्मी अब्बू चाहते थे कि लड़का एयरफोर्स में हो। જીવનમાં મુશ્કેલીઓ દરેકને હોય છે, પણ રસ્તો એને જ મળતો હોય છે જેનો ચહેરો હસતો હોય છે. અને મિત્રો ગુજરાતીમાં પણ કહેવત છે ને કે જે હસે એનું ઘર હસે. And smiling is the only thing which we can give without expending money. Smiling face is always remembered. અમે પણ અહીં તમને હસાવવા માટે જ આવ્યા છીએ. તો ચાલો તમને પેટ પકડીને હસાવવા માટે લઈ જઈએ છીએ સર્કસમાં. સર્કસમાં? Circus means comedy circusમાં. Please give a big round of applause to team of comedy circus. એ અમારા ખાસ ભાઈબંધ આવે છે જય કબીરુ એ અહીંયા પધાર્યા છે બેને એક જ ખાસિયત છે એક ખાસિયત એ છે કે જો એ ન હોય ને તો વેટાની કોલેજ સુની સુની લાગે એના માટે તાજા અને બીજી ખાસિયત એ છે એકને છે ને હાલતા દાદુ પપ્પા પંચમાં આવી જાય ને બીજાને છે ને હાલતા ફૂલવાની ટેવ છે તો પ્લીઝ વેલકમ જય એન્ડ વીરુ देखा है पहली बार साजन की आंखों में प्यार नहीं था तो जल्दी चिपड़ा होता था ऐसी बात मत कर यार तू चिपड़े की बात कहां बीच में आ गई कि घर आओ पता नहीं मैंने तुझे कहा था ना मैं सॉन्ग कर रहा हूं क्या कर रहा है तू शाबाश वाह हो ये मेरी कुर्सी है कुर्सी ला बाद में बात कर Zepku gitu. Mana aku tak tahu kan bos Zepku અત્યારે Zepku dah babuk suka નથી થતું જોતું. હાલા બેઠો બેઠો હું બે કિલા ટમકાવ હેડલાઇટ ને એમ કરે ઇન્ડિકેટર કરે. ઓમ રામ ક્રીમ ક્રીમ સાધુ ભાવે ગુરુજીના નામની હો મારા से डोकमा गुरुजीना नामनी हो मारा से डोकमा खोटू बोलाई नहीं अवड़ू सलाई नहीं हो मारा से डोकमा खोटू बोलाई नहीं अवड़ू सलाई नहीं दादा बापा हां डालो बस करो भूख लगी बधाने भूख लगी છે મારા વાલીડાઓને ભૂખ લાગી ગઈ છે દાદા બાપા હા શાક કે પાણી પીશો પહેલા શાક આવે પછી બીજી બધી વાત કરતો ગળે પીઓ કે મોળે પીઓ તાને જેવી પાણી હોય એવી પા તમાર ડોહો ઠંડી પીઓ કે ગરમ પીઓ ગરમ મંગાઈને ગરમ પી નાખે બેટા તો વાત ફેરમાં ઈફાન એક કપ ચા ગરમ હા ગરમ ગરમ આપણે ગરમ ગરમ ધબકારે લે હું સમજો જા તો મારા પપ્પા પીતા હો બોલ હા મોલ 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 ફટાફટ ઉતાવળ નહીં સમજો જા ઉતરી નથી કે પેરે ગળે બાંધી નથી એ લોટ કો કહેવાય હા મારા બાપા ગાય નો કહેવાય મારા બાપા નામ ખબર નથી તારો તો પીવો પૂછો મારા બાપા સાસ સડતી હોય ને તારો કાસ ને ભોંગળ નાખે મારો બાપ કેવો તમને ખબર છે પેલા શા ખાય વાહ ખાંડ ખાય દૂધ દે ચૂક સુલા મત દે દે મોટો બરકાપો મોટો તારા બાપા ગામના મોટા માણસ કહેવાય એટલે અમે ડેલી આગળ મોટા મોટા ડાયરા થાય સલેમુ બેલેમુ લાગે હવે એ ડાયરા કરવા તો તારા સાધુ બાપાને બોલાવવા પડે તે માણસો ભેગું થાય સાધુ બાપા હા આવડે બાપાની હું તારા બાપા આવા કરે તો ઈ વાતમાં તો તમે આગળ નીકળી ગયા આમ જો ઈ પાછો શું કે ખબર છે હા બાપા દરવેયા દીકરા છે આમાં કોણ એમ હા બોલ બોલ મારા પપ્પા છે ને તળાવડામાં પડે ને તો સીધા નવદીમાંથી નીકળે તારા बाबा ने क्या करा तुम मैं बताता हूँ तेरे पापा की कुछ खासियत नहीं है सुन मेरे पापा की खासियत अमरेली नदी अमरेली से जाती शतरंजी नदी निकले से हमें साधु को परसों बीजी बोलनी नहीं बोल साधु बाबा को तो मैं तो खरा अमरेली माथी शतरंजी नदी निकले से बच्चा चालू થાય એટલે મારા બાપો આવીને અમરેલીમાં ધક્કો મારે અને શેત્રુજી ડેમ પાલી
નજીક છે ત્યાં ડાયરેક્ટ આમ જો બૂમ દારૂ નીકળે દાદા બાપા કંટ્રોલ નહીં થાય તમાર બાપાએ દૂધ જ નહીં પીધું હોય કૃષ્ણ નર્વસ કરવામાં હાવ નબળો કેવો નવો નથી મારો બાપ ખબર કેવો હા ગજબ નો કરે ખબર શું કરે હા ટાકામ પડે હા ટાકામ પડે ને હા ટાકો ને ઉપર હા એમાં પડે હા અને નર્વસ માં નીકળે તારો બાપો ગામનો મોટો માણસ કહેવાય આ હમણાં છે ને વેટરને નળમાં પાણી બંધ થઈ ગયું એ મારો બાપો એવો હાવ નથી કામા કરતો એમાં યાર બાપો નો મારો બાપો તને સીધો આમ માસી જોડે હરકી જાય એમાં સાદો બાપા તમારા નાના સાદો બાપા ભૂલી ગયા સાદો બાપા આ તો નિષ્ઠ તો હોય હવા મારા પપ્પા છે ને આ બિલ્ડિંગ છે ખબર હોય તો મોટી મોતી પેલેસ આ બસ જોઈ ત્યાં ના હું મીરા ખાવા ગયા હતા ક્યાં પ્રતિ તો યાની ફક્ત છે અંદર બેઠા બેઠા મીરા ખાવા બહુ એ મજા બીજા એ સાહેબ બીજા જોઈ તો લઈ બીજા ચડાવો તમે આ હું કરો અહીંયા એટલા બધા મોટા માણસો બેઠા તમને દેખાતા નથી તમે આવો જતો રહો. મોટા માણસો સાહેબ છે શું કરશો હશે તો અમારા બાપ છે બી નહીં જાતે તું તો બાપાજી નથી કરતો, મારે તને ક્યાં કાંઈ કહેવાની જરૂર નથી. આવડો કઈ બાબાની હવા ઠોકે છે હું તારા બાપાને ઓલી મોતી પેલેસ અમે હું આ મોતી પેલેસ ઉપરથી છે ને ટેકડો માર્યો છે મારા બાપાએ હા ટેકડો માર્યો હા. એક ટાંકીઓ તૂટી ગયો એક નાનીઓ બેઠો આ જે આર્દેશન ઓફિસર છે ને પ્લાસ્ટિક નો ચડાવ્યો છે અને 5 કમરની જેમ તોડે મારા બાપાનો સાંભળતો તારો બાપો તો નિશ્ચય હું નથી સાંભળતો મારા બાપા મોતી પેલેસ છે ને એમાં પેલા એક વાર પડ્યો એટલે અહીંથી ફોટો પડ્યો હા બીજી વાર પડ્યો અહીંથી ફોટો પડ્યો હવે તારો બાપો ઉપર ગયો છે હા, ઉપર નહીં તો સાંભળતો ખરા પછી જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વેટનરી કોલેજ છે ત્યાં આવ્યા અને સારા સારા પ્રોફેસરના મળ્યા અને કીધું મારો બે પગ અહીંથી ખોટા પડી ગયા છે એટલે નવા પગ નાખવાના છે અને હારા એવા ડોક્ટર હતા એને ઘોડાના પગ સડી દીધા આમ જો રેસમાં પહેલો નંબર આવે આમ પગ હું આ હોર્સ પાવરની ચોક જાણતી થઈ મારો બાપો તો નિશ્ચય કેવો કેવો પાંચ છ માળની બિલ્ડિંગ કોણથી બોલી જોરદાર બુશ આ દુબઈ હા દુબઈમાં આવી હા